નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. જે વિદ્યાર્થી મિત્રો ટાટા હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજનો ખાસ વિડીયો. આત્મનિર્ભર ભારત એક વિઝન. ખુદ પર ભરોસો રાખીને જે ડગલા આગળ માંડે છે એ જ દેશ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરો છાપે છે. આત્મનિર્ભર ભારત એ માત્ર એક સરકારી સૂત્ર કે આર્થિક યોજના નથી, પરંતુ 21મી સદીના નવા ભારતના નિર્માણનો એક દ્રઢ અને મજબૂત સંકલ્પ છે. કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ સાચા અર્થમાં સાર્વભૌમ, મુક્ત અને શક્તિશાળી બની શકે છે જ્યારે તે પોતાની પાયાની જરૂરિયાત માટે અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે પોતે જ સક્ષમ બને. ભારત જેવા 140 કરોડથી વધુની વસ્તી ધરાવતા વિશાળ અને વૈવિધ્યસભર દેશ માટે આત્મનિર્ભરતા એ કોઈ વૈભવ કે વૈકલ્પિક પસંદગી નથી, પરંતુ એક અનિવાર્ય જરૂરિયાત છે. આ વિઝનનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક સ્તરે ઉત્પાદન, આધુનિક ટેકનોલોજી, સંશોધન અને આર્થિક ક્ષેત્રે એક અગ્રણી મહાસત્તા બનાવવાનો છે, જેથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં અડગ ઊભો રહી શકે. વર્ષ 2020માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભયાનક સંકટ સામે જ ઝૂમી રહ્યું હતું, ત્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ રહી હતી અને મોટા દેશો લાચાર બની ગયા હતા. તે મુશ્કેલ સમયમાં ભારતના વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન કરીને દેશને એક નવો માર્ગ ચીંધ્યો હતો. આ સંકટને એક મોટી તકમાં બદલવા માટે સરકારે એક ભવ્ય આર્થિક પેકેજની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવો અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ઉત્પાદનો વધારવાનો હતો. આ અભિયાનની સફળતા માટે 5 મુખ્ય સ્તંભો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવું, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું, ટેકનોલોજી આધારિત સિસ્ટમ વિકસાવવી, ભારતની યુવા વસ્તીની ઉર્જાનો ઉપયોગ કરવો અને દેશની વિશાળ માંગ સંતોષવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આપદાને અવસરમાં બદલીને જે મુકામ હાસિલ કરે એ જ ભારત આજે વિશ્વ મંચ પર પોતાનો ડંકો વગાડે. આ વિઝનને કારણે આજે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ જોવા મળી રહી છે. ભૂતકાળમાં ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયારો આયાત કરતો દેશ ગણાતો હતો, જેના કારણે દેશનું કિંમતી હુડિયામણ બહાર ચાલ્યું જતું હતું. પરંતુ આજે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતાના સંકલ્પ હેઠળ ભારતે સ્વદેશી ફાઇટર જેટ તેજસ, આધુનિક સબમરીન અને INS વિક્રાંત જેવા પ્રચંડ યુદ્ધ જહાજોનું નિર્માણ પોતાની ધરતી પર જ કર્યું છે. આજે આપણો દેશ સંરક્ષણ સામગ્રીની આયાત ઘટાડીને વિશ્વના અન્ય દેશોમાં તેનો નિકાસ કરતો થયો છે, જે ભારતની સૈન્ય અને ઔદ્યોગિક તાકાતનો જીવતો જાગતો પુરાવો છે. સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિમાં પણ ભારતના યુવાનોએ કમાલ કરી બતાવી છે. દેશનો આજનો શિક્ષિત યુવા વર્ગ નોકરી શોધવાને બદલે જોબ ક્રિએટર એટલે કે નોકરીદાતા બની રહ્યો છે. દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ખૂબ ઝડપથી વિકસી રહી છે અને સેંકડો યુનિકોર્ન કંપનીઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે. ડિજિટલ ઇન્ડિયા અને UPI જેવી ભારતીય પેમેન્ટ સિસ્ટમે તો સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. આજે પાયાના સ્તરનો લારી ગલ્લાવાળો માણસ પણ ડિજિટલ વ્યવહારો ખૂબ જ સરળતાથી કરી રહ્યો છે, જે ભારતીય માણસની સ્વીકાર્યતા અને પ્રગતિશીલતા દર્શાવે છે. બીજી તરફ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાને નાતે કૃષિ અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ આપણે સ્વનિર્ભર બનવું એટલું જ જરૂરી હતું. એક સમયે અનાજની અછત ભોગવતો અને વિદેશથી ઘઉં મંગાવતો આપણો દેશ આજે કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બન્યો છે. ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને ખેતીમાં આધુનિક ટેકનોલોજી તેમજ ડ્રોનના ઉપયોગથી પાક ઉત્પાદકતામાં મોટો વધારો થયો છે. દેશના ગોડાઉનો આજે અનાજથી ઉભરાઈ રહ્યા છે અને ભારત દુનિયાના અનેક દેશોની ભૂખ મિટાવવા માટે અનાજની નિકાસ કરી રહ્યું છે. ખેતરમાં પરસેવો પાડીને જે અન્નનો ભંડાર ભરે છે એ મારો દેશનો ખેડૂત
ભારતને આત્મનિર્ભર કરે છે. આત્મનિર્ભર ભારતનો એક સૌથી સુંદર અને વ્યાપક મંત્ર છે વોકલ ફોર લોકલ. આ મંત્રનો અર્થ એ છે કે આપણે આપણા સ્થાનિક ઉત્પાદનો, હસ્તકલા, ખાદી અને ગૃહ ઉદ્યોગોને માન આપવું જોઈએ અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યારે દેશનો સામાન્ય નાગરિક વિદેશી બ્રાન્ડ્સ પાછળ આંધળી દોટ મૂકવાને બદલે દેશના જ કારીગરો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખશે, ત્યારે જ દેશના નાના વેપારીઓ, કુંભારો, વણકરો અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે સક્ષમ બનશે. આ અભિયાન વૈશ્વિકીકરણની વિરુદ્ધમાં નથી કે તે વિશ્વથી અલગ થવાની વાત નથી કરતું, પરંતુ તે ભારતની આંતરિક શક્તિઓને એટલી મજબૂત બનાવવાનું વિઝન છે કે ભારત વૈશ્વિક બજારનું મુખ્ય કેન્દ્ર બની શકે. જોકે કોઈ પણ મોટું વિઝન કે સંકલ્પ પડકારો વગર પૂર્ણ થતો નથી અને આત્મનિર્ભર બનવાના આ મહામાર્ગમાં પણ આપણી સામે કેટલાક મોટા પડકારો ઊભા છે. દેશમાં હજુ પણ ઉદ્યોગોને અનુકૂળ કૌશલ્ય ધરાવતા યુવાનોની અછત છે, જેને સ્કિલ ગેપ કહેવાય. આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનો અને નવી શોધખોળો પાછળ થતું રોકાણ હજુ પણ વિકસિત દેશોની સરખામણીએ ઓછું છે. વહીવટી તંત્રની જટિલતાઓ પણ ક્યારેક નવા સાહસિકોને નિરુત્સાહ કરે છે, પરંતુ આ પડકારો સામે હાર માનવાને બદલે ભારતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે, જે યુવાનોને ગોખણપટ્ટીના બદલે કૌશલ્ય આધારિત પ્રાયોગિક શિક્ષણ આપે છે અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરિત કરે છે. આત્મનિર્ભર ભારત એ માત્ર એક રાજકીય કે આર્થિક એજન્ડા નથી, પરંતુ દેશના દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ અપનાવવો અને દેશના વિકાસમાં પોતાનું સર્વોચ્ચ આપવાનો સંકલ્પ નહીં કરે ત્યાં સુધી આ સ્વપ્ન અધૂરું રહેશે. ભારત જ્યારે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનશે, ત્યારે તે માત્ર પોતાનો જ વિકાસ નહીં કરે, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર પૃથ્વી જ મારો પરિવાર છે એ ભાવના સાથે વિશ્વગુરુ તરીકે ઉભરી આવશે. આપણી આવનારી પેઢીઓને એક સમૃદ્ધ, સુરક્ષિત, સક્ષમ અને ગૌરવશાળી ભારત ભેટમાં આપવું એ આપણા સૌ નાગરિકોની પરમ પવિત્ર ફરજ અને સહિયારી જવાબદારી છે. દેશ મારો આગળ વધે, નવી ઊંચાઈઓ આંબે, આત્મનિર્ભર બનીને ભારત વિશ્વ મંચ પર ગાજે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો નિબંધ. આજનો નિબંધ આપણે કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.